चलो दोस्तों, चैप्टर नंबर 5 चुंबकत्व અને દ્રવ્ય। તો દોસ્તો આની અંદર આપણે શું જોઈશું તો ચુંબકત્વ એટલે ચુંબકના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું। ચુંબકીય ક્ષેત્ર છે, એના ચુંબકના પહેલા ખ્યાલ કેવા હતા, તો એના વિશે આપણે જરા આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। સાથે સાથે આપણે એ પણ જોઈશું કે ચુંબક કયા કયા દ્રવ્યોમાંથી ચુંબકત્વ કાયમી ચુંબકો બનાવી શકાય છે, કયા દ્રવ્યો કેવું બિહેવિયર દર્શાવે છે, તો એ બધાનો અભ્યાસ અને આનામાં કરીશું, બરાબર। તો હવે ચુંબકત્વ તો પહેલાં ક્યાંથી મળી આવ્યું હતું, તો ખૂબ ઘણા વર્ષો પહેલાં એક મેગ્નેશિયન નામના ટાપુ ઉપર અમુક જે ભરવાડો હતા તો એમની ફરિયાદ મળી હતી કે તે જ્યારે ગાયો ચરાવવા જાય છે કે તેમના ઢોર ચરાવવા જાય છે ત્યારે તેમની લાકડીઓની ટીપ લોખંડની જે બનેલી હોય અને તેમના રબર જે એમના શૂઝ હતા એમની નીચે જે ખીલ્લીઓ હતી એ પથ્થર ઉપર ચોંટી જાય છે અને એ તપાસ કરતાં એનું ત્યારબાદ આપણને માલુમ પડ્યું કે એની અંદર એક ખનિજ આવેલી છે જે લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે અને પાછળથી એને નામ આપવામાં આવ્યું મેગ્નેટ અને ગુજરાતીમાં એને કહેવામાં આવે છે ચુંબક, બરાબર। ચલો છોકરાઓ, હવે આગળ ચુંબકનો ઉપયોગ સૌ પ્રથમ કોને કર્યો હતો, બરાબર। અને ચુંબકની દિશા દર્શાવવાનો સૌ પ્રથમ ઉપયોગ અને શાના માટે કર્યો હતો, તો ચુંબક ગમે ત્યારે મુક્ત પરિભ્રમણ કરે તે પ્રમાણે દર્શાવવામાં આવે, લટકાવવામાં આવે। તો ચુંબકને જ્યારે મુક્ત પરિભ્રમણ કરે તે પ્રમાણે લટકાવવામાં આવે તો હંમેશા એ ઉત્તર દક્ષિણ દિશામાં સેટ થાય છે, હંમેશા એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર સેટ થાય છે। તો અહીંયા ઉત્તર દક્ષિણ દિશામાં એ સેટ થાય છે। તો એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સેટ થાય। તો મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે તે પ્રમાણે ચુંબકને લટકાવવામાં આવે તો હંમેશા તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે, બરાબર। અને તેના આ ગુણધર્મનો ઉપયોગ સૌ પ્રથમ કોને કર્યો હતો, તો તેના આ ગુણધર્મનો ઉપયોગ ચીનના લોકોએ કર્યો હતો અને દરિયામાં મુસાફરી કરતી વખતે દિશા નક્કી કરવા માટે કર્યો હતો। ત્યારબાદ ગોબીનું રણ પાર કરવા માટે વણઝારાઓના એક કાફલાએ આ ચુંબકીય સોયનો ઉપયોગ કરીને ગેબીનું રણ પાર કર્યું હતું, બરાબર। હવે બીજું શું છે, તો આને મેગ્નેટાઇઝ ના ખનિજને લો ચુંબક નામ આપવામાં આવ્યું। કુદરતી રીતે મળી આવતા આયન મેગ્નેટાઇટના ખનિજને લો ચુંબક નામ આપવામાં આવ્યું, જેનો અર્થ શું થાય છે, તો માર્ગદર્શક પથ્થર થાય છે, બરાબર। 4000 વર્ષ પહેલાં હુઆંગ ટી નામના રાજાએ પોતાનું એક પૂતળું ચુંબકનું બનાવીને એવો રથ તૈયાર કર્યો કે જેની આંગળી હંમેશા દક્ષિણ દિશામાં જ રહે અને એવા રથનો ઉપયોગ કરીને તેને ધુમ્મસમાં પણ ગાઢ ધુમ્મસમાં પણ દુશ્મન પર પાછળથી હુમલો કરીને તેને પરાજિત કર્યો હતો, બરાબર। તો આ પ્રમાણે ચુંબકની દિશા દર્શાવવાનો ગુણધર્મનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો, બરાબર ને, કમ્પ્લીટ। ચાલો, તો આ હતું ચુંબકનો સૌ પ્રથમ ઉપયોગ કોને કર્યો છે। હવે ચુંબક વિશેની કંઈક જાણીતી વાતો કઈ છે, એના ખ્યાલો કયા કયા છે, તો ચુંબક વિશેની જાણીતી વાતો એ છે કે ચુંબકને જ્યારે મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે, બરાબર। તે હંમેશા કઈ બાજુ સેટ થાય છે, તો ભૌગોલિક ઉત્તર તરફ રહે છે, એનો એક છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે છે અને બીજો છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે છે। જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે છે તેને પૃથ્વીનો ઉત્તર ધ્રુવ ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે। પછી સમાન ધ્રુવો વચ્ચે હંમેશા શું થાય છે, તો ચુંબકના સમાન ધ્રુવો એટલે કે ઉત્તર ધ્રુવ નજીક લાવો, ઉત્તર ધ્રુવ નજીક લાવીએ તો શું થાય, અપાકર્ષણ। દક્ષિણ ધ્રુવ નજીક લાવીએ તો શું થાય, અપાકર્ષણ। અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નજીક લાવીએ એટલે વિજાતીય ધ્રુવો, અસમાન ધ્રુવોને નજીક લાવો તો તેમની વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે। તો સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે
અને તેનાથી ઉલટું જ્યારે ચુંબકના ધ્રુવો અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવવામાં આવે એટલે ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ, ત્યારે તે એકબીજાને શું થાય છે આકર્ષે છે. બરોબર. તો આ બે વસ્તુઓ તો હતી જ. ત્યારબાદ લોખંડની બનેલી એ ખનિજોને શું થાય છે તો ચુંબક આકર્ષે છે. લોખંડની બનેલી ખનિજોને પણ ચુંબક શું કરે છે? આકર્ષે છે. હવે ચુંબકના દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવને ક્યારેય છૂટા પાડી શકાતા નથી. જો ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો તે ટુકડાની અંદર પણ ઉત્તર ધ્રુવ, દરેક ટુકડામાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જોવા મળે. તો ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ક્યારેય છૂટા પાડી શકાતા નથી. ધારો કે આપણે આ ચુંબક લઈ લઈએ, કે જે ચુંબક લઈ લઈએ, હવે આનો એક ધ્રુવને આપણે ઉત્તર ધ્રુવ તરીકે લઈએ, તો આ ઉત્તર ધ્રુવ, ચલો જેને એન વડે દર્શાવે છે ઉત્તર ધ્રુવ ને આ દક્ષિણ ધ્રુવ. હવે ધારો કે આના બે ટુકડા વચ્ચેથી કરવામાં આવે, વચ્ચેથી બે ટુકડા કરવામાં આવે, તો એ નાના ટુકડામાં પણ ચુંબકીય ગુણધર્મો એના ઘટી જાય. નાના ટુકડાના ચુંબકીય ગુણધર્મો ઘટી જાય, પરંતુ એ નાના ટુકડાને પણ બે ધ્રુવો હોય છે. આ નાના ટુકડાને પણ બે ધ્રુવો હોય છે. અહીંયા પણ બે ધ્રુવો જોવા મળે આપણને. આના પણ બે ધ્રુવો જોવા મળે. કયા કયા? તો એન અને એસ. એવી રીતના અહીંયા પણ બે ધ્રુવો જોવા મળે. એટલે એના ગમે તેટલા નાના ટુકડા કરો, પરંતુ એ હંમેશા ડાયપોલમાં જ જોવા મળે છે. એટલે બે ધ્રુવો, ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ, તો ડાયપોલમાં જ જોવા મળે છે. એટલે તે જોડકામાં જ એના ધ્રુવો જોવા મળે છે. વિદ્યુત ભારની જેમ ચુંબકીય ભાર. હવે એકલા ધ્રુવને શું કહેવાય? તો ચુંબકના એક ધ્રુવને ચુંબકીય ભાર કહેવાય. તો વિદ્યુત ભારની જેમ ચુંબકીય ભાર એટલે કે એકલા ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ નથી. તો વિદ્યુત ભારોની જેમ સ્વતંત્ર ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ એટલે કે ચુંબકીય એકી ધ્રુવો અસ્તિત્વ ધરાવતા નથી. તો અહીંયા એ જ આપેલું છે કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકાતા નથી. ગજ્યા ચુંબકના બે ટુકડાઓ કરીએ તો પણ આપણને આવા બે ગજ્યા ચુંબક જ જોવા મળે છે, જેમના ચુંબકીય ગુણધર્મો કેવા હોય? થોડા નબળા હોય છે. બરોબર. હવે પૃથ્વી કોના તરીકે વર્તે છે? તો પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. પહેલાં પૃથ્વીના પેટાળમાં મોટો ચુંબક માનવામાં આવતો હતો. ધારો કે આ પૃથ્વીના પેટાળમાં મોટો ગજ્ય ચુંબક હશે એવું માનવામાં આવતું હતું, જેનો ઉત્તર ધ્રુવ નીચેની તરફ રહેલો છે. એટલે દટાયેલા ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ નીચેની તરફ છે પૃથ્વીના પેટાળમાં, અને એના દક્ષિણ ધ્રુવ ઉપરની તરફ છે. માટે ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. હવે જ્યાં આગળ ઉત્તર ધ્રુવ રહેલો છે પૃથ્વીના પેટાળનો, તેને ભૌગોલિક દક્ષિણ કહે છે. આને શું કહેવાય? ભૌગોલિક દક્ષિણ. અને આને કહેવામાં આવે છે ભૌગોલિક ઉત્તર. બરોબર. તો અહીંયા આગળ પૃથ્વીની સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે છે? તો ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. કારણ કે અહીંયાથી નીકળે એટલે ઉપર તરફ જાય અને દાખલ થાય, ઉપરના ધ્રુવમાં દાખલ થાય. તો આ પ્રમાણેની માન્યતા હતી. તો પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફનું હોય છે. તો આ પહેલી એની માન્યતા હતી. ક્લિયર? તો આ હતું જાણીતા ચુંબકત્વ વિશેના જાણીતા ખ્યાલ. ચુંબકત્વ વિશે જાણીતા. બરોબર. તો હવે આગળ જોઈએ. હવે જુઓ દોસ્તો, નાના ગજ્યા ચુંબકને કાચ પેપર ઉપર મૂકીને તેની આજુબાજુ લોખંડનો ભૂક્કો ભભરાવવામાં આવે તો શું થાય? તો જ્યારે નાના ગજ્યા ચુંબકને કાચ પેપર ઉપર મૂકીને તેની આજુબાજુ લોખંડનો ભૂક્કો ભભરાવવામાં આવે તો તેના બે ધ્રુવો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે.
હવે ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં ક્યાં જાય છે? દાખલ થાય છે. બરોબર. ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. એ આપણને કોના ઉપરથી જોવા મળે છે? તો આ ચુંબકના ભૂકા ઉપરથી આપણને જોવા મળે છે, એના શેપ ઉપરથી જોવા મળે છે. બરોબર. અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે ભૂકો જોવા મળે છે. એટલે એનો મતલબ એમ છે કે ચુંબકના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એસથી એન તરફ હોય છે. બહારના ભાગમાં ઉત્તર તરફથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બંધ ગાળાઓ નથી રચતી, તો એના માટે દક્ષિણ ધ્રુવ કઈ બાજુ હશે? તો અનંત અંતરે હશે એવું માનવામાં આવે. બરોબર. હવે આવો જ ભૂકો જ્યારે સોલેનોઇડની આજુબાજુ મૂકવામાં આવે, રેડવામાં આવે, ત્યારે પણ આવી જ ભાત આપે છે. એટલે સોલેનોઇડને તેટલા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતા ગજિયા ચુંબક તરીકે ગણવામાં આવે છે. સોલેનોઇડને તેટલા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતા ગજિયા ચુંબક તરીકે ગણવામાં આવે છે. બરોબર. કમ્પ્લીટ. તો જુઓ, લોખંડની ભૂકી ભભરાવતા આકૃતિમાં દર્શાવ્યા મુજબની ભાત મળે છે. હવે ભાત દર્શાવે છે કે વિદ્યુત ડાયપોલ ધન અને ઋણ વિદ્યુત ભારની જેમ ચુંબકને પણ બે ધ્રુવો. કયો? એક ધ્રુવ ઉત્તર ધ્રુવ અને બીજા ધ્રુવને દક્ષિણ ધ્રુવ. ચુંબકને મુક્ત રીતે લટકાવતા પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવો તરફ ગોઠવાય છે. લોખંડની ભૂકીની આવી જ ભાત વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડની આસપાસ જોવા મળે છે. બરોબર. તો આ બધું લાક્ષણિકતાઓ હતી. ગજિયા ચુંબકની આજુબાજુ લોખંડની ભૂકી ભભરાવવામાં આવે તો આપણને શું જોવા મળે છે તે હતું. હવે ચલો આગળનો પ્રશ્ન આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે? તો જુઓ, હું અહીંયા એક ગજિયો ચુંબક લઈ લઉં છું. ગજિયા ચુંબકને આપણે આકૃતિમાં દર્શાવેલું છે. તો અહીંયા ગજિયા ચુંબકને મેં આકૃતિમાં દર્શાવેલો છે. આ એન ભાગ, આ એસ ભાગ. હવે એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ક્યાં દાખલ થાય છે? તો એસમાં દાખલ થાય છે. બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનમાંથી નીકળે છે અને એસમાં દાખલ થાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ બાજુ? તો ઉત્તરથી દક્ષિણ તરફ. અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એસથી એન તરફ નીકળે. એટલે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે? બંધ ગાળા રચે. બધા બંધ ગાળા રચે. બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણેના બંધ ગાળા રચતી જોવા મળતી હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળા રચતી નથી? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળાઓ રચે છે. બીજું, ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વક્ર પર દોરેલો સ્પર્શક. ધારો કે ક્ષેત્રનો વિસ્તાર લઈ લઈએ. તો ચુંબકીય ક્ષેત્રમાં આ ગજિયો ચુંબક લઈ લો. હવે એની ક્ષેત્રરેખા હવે આજુબાજુના ચુંબકીય ક્ષેત્રરેખાના વિસ્તારમાં આપણે એક સ્પર્શક લઈ લઈએ. આ ચુંબકીય ક્ષેત્રરેખા. હવે આ પી બિંદુ છે. તો પી બિંદુ આગળ હું એક સ્પર્શક દોરું તો મને એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય મળે. પી બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની દિશા તેમજ મૂલ્ય આપે છે. બરોબર. તો પી બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ શું કરશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા તેમજ તેનું મૂલ્ય આપે છે. તો અહીંયા આગળ આપણને પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તેમજ તેનું મૂલ્ય આપે છે. હવે ક્ષેત્રરેખાઓ કોઈપણ બિંદુ પર દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ક્ષેત્રરેખાઓ શું કરે છે? તો સતત બંધ ગાળા રચે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની કુલ સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી કુલ ક્ષેત્રરેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે.
ક્ષેત્રરેખાઓની સંખ્યા વધુ. જો હવે એકમ ક્ષેત્રફળ એટલે કેવી રીતે, તો હું તમને અહીંયા બતાવું કે ચુંબકીય ક્ષેત્રનો કોઈ વિસ્તાર લઈ લો. ધારો કે આ બાજુ આ બંધ ગાળાઓ જે રચે છે, આપણે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રનો એક વિસ્તાર લઈએ. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. એટલે અહીંયા આગળ આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે જુઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો જ્યાં આગળ ધારો કે અહીંયા હું એકમ આડછેદનું ક્ષેત્રફળ લઈ લઉં, તો આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે, તો એ બાજુ ચુંબકીય આડછેદ આગળ આપેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું છે, તો વધારે તીવ્ર. પરંતુ જો અહીંયા આગળ જો આડછેદનું ક્ષેત્રફળ લેવામાં આવે, ધારો કે આ બિંદુએ, અને તેમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય, તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું છે, તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પી બિંદુની સાપેક્ષે નબળું છે. તો એકમ ક્ષેત્રફળને લંબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પસાર થતી ચુંબકીય ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે. બરોબર. હવે જુઓ, એટલે અહીંયા આપેલું છે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ. ક્ષેત્ર રેખાનું ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા વધુ, તો બીનું મૂલ્ય વધુ. બરોબર. અને ક્ષેત્રફળ રેખાઓમાંથી પસાર થતી સંખ્યા ઓછી, તો બીનું મૂલ્ય ઓછું. તો અહીંયા આકૃતિમાં તમને અહીંયા એક દર્શાવું છું કે ધારો કે અહીંયા હું બીજું એક આકૃતિ લઈ લઉં. તો આ આકૃતિમાં એન બિંદુ અહીંયા રાખું અને એસ બિંદુ અહીંયા રાખું, તો એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે, એસમાં દાખલ થાય, નાંદરની બાજુ એસથી એન તરફ. હવે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ધારો કે એકમ આડછેદનું ક્ષેત્રફળ મૂકો, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે. તો આકૃતિમાં એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું, પ્રબળ. પરંતુ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અહીંયા આગળ કોઈ ક્ષેત્રફળ ધારો, અને એ ક્ષેત્રફળમાંથી આ બી બિંદુ લઈ લો, બી બિંદુ, ને એમાંથી પસાર થતી ક્ષેત્રફળ રેખાઓની સંખ્યા ઓછી હોય, તો અહીંયા આગળ બી બિંદુ એ કરતાં ચુંબકીય ક્ષેત્ર કેવું, નિર્બળ. તો આ બી બિંદુ. બરોબર. તો અહીંયા એ જ દર્શાવેલું છે કે આકૃતિ એમાં 1 કરતાં 2 પાસે, તો આને એ બી બિંદુ કરતાં અહીંયા નામ આપી દો 1. તો 1 કરતાં 2 પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું છે, પ્રબળ છે. વિસ્તારમાં 1 કરતાં 2 પાસે આને 1 નામ આપો, આને 1 નામ આપો, અને આને 2. બરોબર. તો આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે, તો 1 કરતાં 2 પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, 2 પાસે. તો આને 2 નંબર કહી દો, આને 1 નંબર કહી દો. બરોબર. તો 1 કરતાં 2 પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે એવું કહી શકાય. આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે, ઓછી છે. ચલો, હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ આગળ શું થાય, તો 2 સ્પર્શકો હોવાનું જણાય. ને 2 સ્પર્શક એટલે 2 દિશા. તો છેદન બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની 2 દિશા મળે, માટે એ શક્ય નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. આ ધ્યાનમાં રાખવું. કેમ ના છેદે, કારણ કે જો છેદે તો છેદન બિંદુ આગળ આપણને 2 સ્પર્શક મળે, ને 2 સ્પર્શક એટલે 2 દિશા, માટે એ શક્ય નથી. બરોબર. તો આ ખાસ ધ્યાનમાં રાખવું. છેદન બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓને અનુરૂપ 2 સ્પર્શક દોરી શકાય, ને તેથી એક જ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ મળે, જે શક્ય નથી, માટે તે એકબીજાને છેદતી નથી. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન દોસ્તો, હવે ગજ્યા ચુંબકના સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા શું દર્શાવે છે?
તો ગજિયા ચુંબક, તો ગજિયા ચુંબક સોલેનોઇડની જેમ મોટી વર્તુળાકાર, જાણે કે ગજિયા ચુંબક ઉપર સોલેનોઇડ શું હોય, તો સોલેનોઇડ એટલે કે એક હેલિકલ ગૂંચળું, વાહક તારનું બનેલું એક હેલિકલ ગૂંચળું, જેમાં આટાઓની સંખ્યા પાસ પાસે આવેલા હોય ને આટાઓ એકબીજાથી કેવા હોય, અલગ પાડેલા હોય, બરોબર. તો સોલેનોઇડ એટલે વાહક તારનું હેલિકલ ગૂંચળું, જેમાં આટાઓની સંખ્યા ખૂબ પાસે આવેલી હોય અને તેને એકબીજાથી અલગ પાડેલા હોય. હવે જો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ બાજુ હોય તો ગૂંચળામાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયાથી બહાર નીકળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરથી દાખલ થાય અને અંદર સીધી બાજુ જાય, તો આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને મળે, બરોબર. તો અહીંયા આ ધ્રુવ એનો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે, આ ધ્રુવ એનો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે, આપણે એવું ધારી પણ લઈએ, બરોબર ને. તો એ કેવી રીતે છે, તો ગજિયા ચુંબક, હવે આપણે એવું જ વિચારી લઈએ ગજિયા ચુંબક, તો ગજિયા ચુંબક માટે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. તો આ એનો ઉત્તર ધ્રુવ માની લઈએ, આ એનો દક્ષિણ ધ્રુવ માનીએ, તો એમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે છે, તો બંધ ગાળા રચે છે. ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. અને અંદર કઈ બાજુ હોય છે, તો S થી N તરફ હોય છે, અંદરની બાજુ, બરોબર. તો ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળમાર્ગી પ્રવાહો ગણી શકાય. તો ગજિયા ચુંબક ઉપર સોલેનોઇડની જેમ ચુંબકીય વર્તુળમાર્ગી પ્રવાહો હોવા જોઈએ એવું ગણી શકાય, બરોબર. હવે બીજું, ગજિયા ચુંબકને અડધેથી કાપતા દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. હવે ગજિયા ચુંબકના બે ભાગ કરો, તો બે ભાગ કરીએ એટલે આ બે ભાગ થાય, ગજિયા ચુંબકના બે ભાગ કર્યા તો આ પ્રમાણે આપણને બે ભાગ મળે. અને દરેક ટુકડો એ કેવી રીતે વર્તે, તો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તતો હોય એવું લાગે. હવે આનો N ધ્રુવ, આ S ધ્રુવ, આની તીવ્રતા ઘટી જાય, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટી જાય, પણ એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તતો હોય તેમ જ લાગે, બરોબર. તો ચુંબક તરીકે વર્તે છે. એવી રીતે સોલેનોઇડને પણ મધ્યમાંથી કાપતા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે સોલેનોઇડ મળે. એવી રીતના સોલેનોઇડને પણ તમે ચુંબક વચ્ચેથી કાપો તો એના પણ ચુંબકીય ગુણધર્મો નબળા પડી જાય ને એવા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે સોલેનોઇડ મળે. તો અહીંયા સોલેનોઇડને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વચ્ચેથી કાપેલું દર્શાવેલું છે. તો આ સોલેનોઇડના પણ નાના બે ચુંબકીય ગુણધર્મો એટલે કે નબળા ચુંબકીય ગુણધર્મ ધરાવતા બે સોલેનોઇડ મળે. નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે સોલેનોઇડ, બરોબર. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી. તો નબળા સોલેનોઇડ ચુંબકીય ગુણધર્મ ધરાવતા બે સોલેનોઇડ મળે. ગજિયા ચુંબકની જેમ જ ગજિયા ચુંબકની અક્ષ પરના કોઈપણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અક્ષ પર મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું જ હોય છે. ને જે કેટલું હોય, તો B = μ0/4π 2m/r³ જેટલું મળે અક્ષ પરના કોઈપણ બિંદુએ. તો ગજિયા ચુંબકની અક્ષ પર પણ સોલેનોઇડ દ્વારા મળતા ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અક્ષ પર મળતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જેટલું જ મળતું હોય છે, તેટલી જ તીવ્રતા ધરાવતા અથવા તો તેટલી જ ડાયપોલ મોમેન્ટ ધરાવતા સોલેનોઇડ દ્વારા મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું જ મળે છે, બરોબર ને. એ કેવી રીતે શોધી શકાય, તો આના પ્રમાણે શોધી શકાય. હવે ગજિયા ચુંબકની વિષુવ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના વિષુવ રેખા પરના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ મળે, તેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા. ને એ કયું સૂત્ર દ્વારા શોધી શકાય, તો એ મૂલ્ય B = μ0m/4πr³, બરોબર. અહીંયા માઇનસ નિશાની આવે. માઇનસ નિશાની એ શું દર્શાવે કે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે જેમાં μ0/4π એ શું છે, તો μ0/4π = અચળાંક છે.
એમ એ શું છે? તો એમ એ ચુંબકીય ચાક માત્રા છે અને આર એ શું છે? તો ચુંબકના મધ્ય બિંદુથી લંબ અંતર. તો ધારો કે મારે ગજ્યા ચુંબકની વિષુવ રેખા, તો વિષુવ રેખા કોને કહેવાય? તો પહેલા તો ગજ્યા ચુંબકની વિષુવ રેખા હું તમને સમજાવી દઉં કે ગજ્યા ચુંબકની વિષુવ રેખા કોને કહીશું? તો આ ધારો કે આકૃતિમાં ગજ્યો ચુંબક છે. હવે આ એનો ઉત્તર ધ્રુવ, આ એનો ઉત્તર ધ્રુવ અને અહીંયા દક્ષિણ ધ્રુવ લઈએ. હવે આ એની અક્ષ થઈ જાય, આ એની અક્ષ. તો આ ગજ્યા ચુંબકની અક્ષ કહેવાય. અને જે રેખા ગજ્યા ચુંબકના સરખા ભાગ કરે તેને વિષુવ રેખા તરીકે ઓળખવામાં આવે. તો આ વિષુવ રેખા થઈ ગઈ, આ વિષુવ રેખા. તો આને વિષુવ રેખા કહેવાય. હવે આ પરના વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B = μ0 4 પાઈ m/r3. હવે અહીંયા માઇનસ નિશાની વડે દર્શાવો, માઇનસ નિશાની. હવે એવી જ રીતે અહીંયા આગળ ચુંબક અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર, તો અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4 પાઈ 2m/r3 વડે દર્શાવી શકાય. બરોબર? તો આ પ્રમાણે આપણને મળે. ચલો છોકરાઓ આગળ. હવે ગજ્યા ચુંબકનું ધ્રુવમાન એટલે શું? તો ગજ્યા ચુંબકનું ધ્રુવમાન, તો જેમ વિદ્યુત ભાર હોય, વિદ્યુત ડાયપોલ ને વિદ્યુત ભાર હોય, એવી જ રીતના ચુંબકના ચુંબકીય ભારને તેનું ની તીવ્રતાને, એટલે કે ચુંબકના ચુંબકીય ધ્રુવની પ્રબળતા કો, ધ્રુવની તીવ્રતા કો, તેને શું કહેવાય કહીએ છીએ? ધ્રુવમાન કહીએ છીએ. બરોબર? જેમ આપણે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ભારને આપણે વિદ્યુત ડાયપોલના ધ્રુવને વિદ્યુત ભાર એવી રીતના નામ આપીએ છીએ. તો એવી રીતના ચુંબકીય ડાયપોલ, આ ચુંબકના એક ધ્રુવને આપણે ચુંબકીય ભાર કહીએ છીએ. ધારો કે અહીંયા N હોય ને S હોય, તો આને આપણે ચુંબકીય ભાર તરીકે, એકલા N ધ્રુવને ચુંબકીય ભાર કહેવાય. ચુંબકીય ભાર. તો ચુંબકીય ધ્રુવની તીવ્રતા, પ્રબળતા ને આપણે ચુંબકીય ભાર અથવા તો ધ્રુવમાન કહે છે. બરોબર? હવે એકમ લંબાઈ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકનું ધ્રુવમાન. એકમ લંબાઈ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ, આની વ્યાખ્યા શું થાય? તો એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટને ચુંબકનું શું કહેવાય? ધ્રુવમાન કહેવાય. તો આની સચોટ વ્યાખ્યા, તો ચુંબકની એકમ લંબાઈ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટને ચુંબકનું ધ્રુવમાન કહેવાય. તેને PB વડે દર્શાવાય અને એને MB /L, MB એટલે તો ડાયપોલ મોમેન્ટ, M એટલે ડાયપોલ મોમેન્ટ / L 2L. બરોબર? તો ડાયપોલ મોમેન્ટ ભાગ્યા એક લંબાઈ, તો એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટને શું કહેવામાં આવે? ચુંબકનું ધ્રુવમાન. બરોબર? તો જેવી રીતે સ્થિર વિદ્યુતના સમીકરણો વિદ્યુત ભાર Q છે, તેવી જ રીતે ચુંબકત્વમાં ધ્રુવમાન મળે છે. તો જેમ સ્થિર વિદ્યુતના સમીકરણોના વિદ્યુત ભાર Q હોય, એવી રીતના ચુંબકીય ધ્રુવને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે. હવે ધ્રુવમાનને અહીંયા મેં PB વડે દર્શાવ્યું છે. PB ની જગ્યાએ એને QM લઈ લો, QM વડે પણ દર્શાવાય. તો QM અથવા તો P વડે દર્શાવવામાં આવે છે. તો છે બરોબર? ધ્રુવમાનનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર, તેના મેગ્નેટાઇઝેશનની સ્થિતિ અને ચુંબકના આડછેદના ક્ષેત્રફળ પર આધારિત હોય છે. ને ધ્રુવમાન એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરોબર? ધ્રુવમાનનો એકમ કયો? એમ્પિયર ઇન્ટુ મીટર. જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ છે એ ધ્રુવમાન એમ્પિયર ઇન્ટુ મીટર. ધ્રુવમાનનો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ મીટર. બરોબર? ચલો, ગજ્યા ચુંબકની લંબાઈ, ધારો કે ગજ્યા ચુંબકની લંબાઈ, તો ગજ્યા ચુંબકની લંબાઈ કેટલી? તો આપણે માની લો કે આ બિંદુથી આની લંબાઈ L, આની લંબાઈ L, એટલે આખી લંબાઈ કેટલી થઈ ગઈ? તો એના બે ધ્રુવો વચ્ચેની લંબાઈ 2L. હવે આ નોર્થ ધ્રુવ, આ સાઉથ ધ્રુવ.
હવે આનું ધ્રુવમાન એટલે કે ઉત્તર ધ્રુવનું ધ્રુવમાન અને સાઉથ ધ્રુવનું ધ્રુવમાન બંને એક સમાન હોય, પરંતુ તેમના તેમના આ સંજ્ઞાઓ પરસ્પર વિરુદ્ધ હોય. આને આપણે ઋણ તરીકે ગણી શકીએ. બરોબર. તો હવે બેમાંથી એક ધ્રુવમાનનું મૂલ્ય ને તે બંને વચ્ચેના અંતરના ગુણાકારને શું કહીશું? ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ. તો QM ઇન્ટુ 2L. તો બેમાંથી એક ધ્રુવમાનનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ કહેવાય. M સદિશ અને 2L સદિશ વડે દર્શાવાય. તો M સદિશ અને 2L સદિશ. તો આ ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ છે. ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય? તો જેમ વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ, એવી રીતના ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટની દિશા S ધ્રુવમાનથી એટલે કે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ, તો S થી N તરફ હોય છે. બરોબર. હવે એવી જ રીતે આપણે અહીંયા એવું લઈ શકીએ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ચુંબકીય ધ્રુવ આવેલો હોય, કોઈ ધ્રુવમાન આવેલું હોય, ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ધ્રુવમાન B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, તો આ B જેટલું ચુંબકીય ક્ષેત્ર મેં લઈ લીધું. આ B જેટલું ચુંબકીય ક્ષેત્ર છે ને એની અંદર કોઈ ધ્રુવમાન આવેલું છે. અહીંયા ધ્રુવમાન એટલે કે કોઈ ચુંબકનો ઉત્તર ધ્રુવ આવેલો છે, તો એનું ધ્રુવમાન QM છે. તો આ ઉત્તર ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લાગે. બરોબર. ને આ ઉત્તર ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ કેટલું? તો FB ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા ધ્રુવમાનનું મૂલ્ય. ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ધ્રુવમાનના મૂલ્ય જેટલું બળ લાગે. ને એ કઈ બાજુ દિશા હોય? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો આમ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળની જેમ જ છે. ધારો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે, તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ કેટલું? તો F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E સદિશ જેટલું મળે. એવી રીતના E સદિશ એટલે વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા B સદિશ એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ધ્રુવમાન મૂકવામાં આવે એટલે કે ચુંબકીય ભારને મૂકવામાં આવે, તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા ચુંબકીય ભાર અથવા તો ધ્રુવમાન પર લાગતું બળ આટલા મૂલ્યનું મળે. તો અહીંયા દર્શાવેલું છે. તો એમાંથી QM ને સૂત્રનો કરતા કર્યા તો એ B ક્યાં જતા રહ્યા? તો B છેદમાં આવી ગયા. બરોબર. હવે B નું મૂલ્ય કેટલું લઈ લો? તો B નું મૂલ્ય 1 ટેસ્લા લઈ લો. 1 ટેસ્લા. તો QM ઇઝ ઇક્વલ ટુ FF. બરોબર. તો આ પ્રમાણે પણ દર્શાવી શકો, આ પ્રમાણે પણ એને દર્શાવી શકો છો. તો હવે અહીંયા આગળ વ્યાખ્યા આપેલી છે કે 1 ટેસ્લાની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ગજિયા ચુંબકના કોઈ પણ એક ધ્રુવ ઉપર લાગતા ચુંબકીય બળને તેનું ધ્રુવમાન કહે છે. બરોબર. ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતા ચુંબકીય બળને તેનું ધ્રુવમાન કહે છે. ચલો હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, હવે જુઓ અમુક ટોપિક નીકળી ગયા છે એટલા માટે એ ટોપિક મેં ચલાવ્યા નથી. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો અહીંયા આકૃતિમાં B જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. અહીંયા સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોય મૂકેલી છે. બરોબર. ધારો કે આનું ધ્રુવમાન તમે QM જેટલું લઈ લો. તો આ ચુંબકીય સોયના ધ્રુવમાનો છે QM જેટલા. તો તેના ઉત્તર ધ્રુવ ઉપર લાગતું બળ કેટલું? FN ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો QM ઇન્ટુ B સદિશ. બરોબર. QM ઇન્ટુ B સદિશ. હવે એવી રીતના તેના દક્ષિણ ધ્રુવ ઉપર લાગતું બળ કઈ બાજુ? તો આ દિશામાં. N ધ્રુવ એ શું થાય? તો જો ચુંબકીય ક્ષેત્ર હંમેશા ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય, તો દક્ષિણ દિશા એ શું કરશે? તો દક્ષિણ દિશા એ ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવને આકર્ષે એટલે આ બળ આ બાજુ લાગે. એવી જ રીતના ઉત્તર ધ્રુવ એ સોયના દક્ષિણ ધ્રુવને આકર્ષે એટલે આ બળ આ બાજુ લાગે. તો આ બળનું મૂલ્ય કેટલું? તો FS ઇઝ ઇક્વલ ટુ માઇનસ QM ઇન્ટુ B. FS ઇઝ ઇક્વલ ટુ માઇનસ QM ઇન્ટુ B. તો આ પ્રમાણે થાય. ખ્યાલ આવ્યો?
આ પ્રમાણે આપણને અહીંયા બે બળો લાગે. હવે આ એક બળ, બે બળનું જોડકું થઈ ગયું જે સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ એક રેખસ્થ નથી. એટલે આ શું કર્યું તો બળ યુગ્મ રચાયું. ને આ એક રેખસ્થ નથી, માટે તેમની કાર્યરેખા વચ્ચે શું છે તો કંઈક અંતર રહેલું છે. તો આ એમની કાર્યરેખા અને પાછળની તરફ લંબાવો તો આ બાજુ જાય, બરોબર. અને આ બંને કાર્યરેખા વચ્ચે કંઈક લંબ અંતર છે, બરોબર ને. તો આના લીધે સોયમાં શું ઉદ્ભવે તો સોયમાં ટોર્ક ઉદ્ભવે. તો આ બળ યુગ્મના લીધે શું થાય તો ઉદ્ભવતું ટોર્ક. તો બળ યુગ્મના લીધે ઉદ્ભવતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2 માંથી એક બળનું મૂલ્ય, તો એક બળનું મૂલ્ય QM ઇન્ટુ 2 બી QM ઇન્ટુ બી. ગુણાકારમાં તેમની વચ્ચેનું લંબ અંતર, તો ગુણાકારમાં તેમની વચ્ચેનું લંબ અંતર કેટલું તો ND. તો ND મેળવવા માટે આપણે શું કરીશું તો ND એ શું છે તો જુઓ સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ છે. અહીંયા ડાયપોલ એ કેવો ખૂણો બનાવે છે તો ડાયપોલ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે ગોઠવાયેલો છે. જુઓ આ લાલ રંગ. તો ડાયપોલ એ ચુંબકીય ક્ષેત્ર સાથે અહીંયા થીટા ખૂણે ગોઠવાયેલો છે. તો સામેની બાજુ એટલે સામેની બાજુ મારે માપવી પડે. તો શું થાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાપા ભાગ્યા કર્ણ. તો કર્ણની લંબાઈ કેટલી તો કર્ણની લંબાઈ ધારો કે 2L જેટલી, બરોબર. મધ્યબિંદુથી આ અંતર L લઈ લો, આ અંતર પણ L લઈ લો, તો 2L થઈ ગયું. તો કર્ણ ND ઇઝ ઇક્વલ ટુ કેટલા તો ND અપોન 2L. તો ND ઇઝ ઇક્વલ ટુ શું મળે તો ND ઇઝ ઇક્વલ ટુ 2L સાઇન થીટા. તો 2L સાઇન થીટા. તો અહીંયા આગળ બંનેનો ગુણાકાર થાય 2L સાઇન થીટા, બરોબર. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા તો QMB 2L સાઇન થીટા. હવે QM ઇન્ટુ 2L એટલે એની ડાયપોલ મોમેન્ટ, ચુંબકની ડાયપોલ મોમેન્ટ. જુઓ પાછળ આપણે જોઈ ગયા તો M ઇઝ ઇક્વલ ટુ ચુંબકની ડાયપોલ મોમેન્ટ કેટલી તો M ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ 2L. તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે તો M ઇઝ ઇક્વલ ટુ QL ઇન્ટુ 2L. તો આટલી આપણને ડાયપોલ મોમેન્ટ મળે છે, બરોબર. તો એને આપણે અહીંયા સમીકરણમાં મૂકી દઈએ 2L Q ઇન્ટુ 2L QM ઇન્ટુ 2L ઇઝ ઇક્વલ ટુ M. માટે અહીંયા શું થાય તો MB સાઇન થીટા. તો લાગતું ટોર્ક કેટલું મળે તો MB સાઇન થીટા. હવે M અને B બંને સદિશ રાશિ ને ટોર્કે કેવી રાશિ સદિશ રાશિ. તો M અને B સદિશ રાશિ, ટોર્કે સદિશ રાશિ છે. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે M સદિશ ક્રોસ B સદિશ, બરોબર ને. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M સદિશ ક્રોસ B સદિશ જેટલું થશે. ખ્યાલ આવી ગયો. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M સદિશ ક્રોસ B સદિશ, બરોબર. તો આ પ્રમાણે આપણને ટોર્ક બરાબર આટલું આપણને મળે. તો M સદિશ ક્રોસ B સદિશ જેટલું મળે આપણને, બરોબર. તો MB સાઇન થીટા ક્લિયર, બરોબર. તો આ શું છે તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી સોય પર લાગતું ટોર્ક. તો જુઓ અહીંયા તો ફરીથી આપણે એક વાત જોઈ લઈએ. તો NSA NSA શું છે તો અહીંયા લંબાઈ છે, અહીંયા કેટલી લંબાઈ છે 2L જેટલી લંબાઈ, બરોબર. તો એ લંબાઈની સોયને ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ખૂણે મૂકેલી છે તો θ ડિગ્રીના ખૂણે રાખેલ છે. QM એ શું છે તો QM એક ધ્રુવમાનનું મૂલ્ય, QM ઇઝ ઇક્વલ ટુ એક ધ્રુવમાનનું મૂલ્ય. S પણ અહીંયા શું છે તો S એટલે એક ધ્રુવમાનનું મૂલ્ય છે. ચલો ચુંબકીય ચાક માત્રા કેટલી તો ચુંબકીય ચાક માત્રા તો M ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ 2L, બરોબર. તો આપેલ સોયની ચુંબકીય ચાક માત્રા આટલી QM ઇન્ટુ 2L. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શું થાય છે કાટખૂણો બને. તો NS ઇઝ ઇક્વલ ટુ કેટલા તો NS ઇઝ ઇક્વલ ટુ ND ઇઝ ઇક્વલ ટુ ND એટલે કારણ કે બે બળો અહીંયા લાગે, મેં તમને કીધું એ જ પ્રમાણે કે S ધ્રુવ ઉપર લાગતું બળ કેટલું તો FS ઇઝ ઇક્વલ ટુ
તો એફ એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુએમ ઇન્ટુ બી. ચલો એવી જ રીતે અહીંયા આગળ લાગતું બળ, તો અહીંયા એન ધ્રુવ ઉપર લાગતું બળ એફ એન ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઇન્ટુ બી. બરોબર. અને આ બે બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર, તો બે બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર અહીંયા આગળ કેટલું થઈ જાય? તો અહીંયા બે બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર એન ડી. તો અહીંયા થીટાની સામેની બાજુ એન ડી એ શું છે? થીટાની સામેની બાજુ. તો સાઇન થીટા બરોબર ને? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન ડી અપોન 2l. તો એન ડી ને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને આમ મળી જાય કિંમત. તો અહીંયા દર્શાવ્યું જ છે આપણે. તો આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બળયુગ્મ રચે. અને બળયુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક, એક બળનું મૂલ્ય અને તેમની વચ્ચેનું લંબ અંતર. તો એક બળનું મૂલ્ય કહ્યું તો ક્યુએમ ઇન્ટુ બી અને એન ડી. હવે એન ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 2l સાઇન થીટા. તો ક્યુએમ બી 2l સાઇન થીટા. તો ક્યુએમ બી 2l સાઇન થીટા ટોર્ક. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, જ્યાં ક્યુએમ ઇન્ટુ 2l એ ચુંબકીયની ચાક માત્રા થાય. બરોબર. તો એને એમ વડે દર્શાવી દીધું. તો અહીંયા ટાઉ સદિશ માટે ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ એમ સદિશ ક્રોસ બી સદિશ. બરોબર દોસ્તો. તો આપણે આ પ્રમાણે લઈ શકીએ. ચલો હવે બીજો પ્રશ્ન એવો આવે છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ચુંબકીય સોય પર ટોર્કનું સમીકરણ લખી તેના આવર્તકાળનું સમીકરણ મેળવો. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ચુંબકીય સોય પર ટોર્કનું સમીકરણ લખી તેના આવર્તકાળનું સમીકરણ. તો આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ કયું મેળવવાનું છે? તો આઈ અપોન એમ બી. બરોબર. તો હવે ચુંબકીય સોય ઉપર લાગતું ટોર્ક. તો અહીંયા શું લઈ લીધું? તો ચુંબકીય સોયની ચાક માત્રા કેટલી? તો ચુંબકીય સોયની ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ એમ છે. બરોબર. તેના એન ધ્રુવ અને એસ ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા બળ યુગ્મ ઉત્પન્ન કરે, જેથી તેના ઉપર ટોર્ક લાગે. અને ટોર્ક કેટલું લાગે છે? તો એમ બી સાઇન થીટા. તો આ ટોર્ક એમ બી સાઇન થીટા જે આપણે હમણાં આગળ જ ઉપર જોઈ ગયા હતા. હવે આ ટોર્ક એ પુનઃસ્થાપક ટોર્ક છે. થીટા એ શું છે? તો એમ અને બી વચ્ચેનો ખૂણો. તો થીટા એમ અને બી વચ્ચેનો ખૂણો છે. બી અહીંયા કઈ બાજુ? તો બી છે આ બાજુ. બી કઈ બાજુ છે? તો બી આ બાજુ. બરોબર. તો થીટા એ એમ બી અને એમ વચ્ચેનો ખૂણો છે. તો આ એમ થઈ ગઈ, આ બી થઈ ગઈ. એમની વચ્ચેનો ખૂણો થીટા છે. આ ખૂણો કેટલો થઈ ગયો? થીટા. ક્લિયર? તો આ ખૂણો કેટલો છે? તો થીટા છે. તો અહીંયા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો એમ બી સાઇન થીટા. માટે થીટા એ એમ અને બી વચ્ચેનો ખૂણો છે. બરોબર. તો માટે પુનઃસ્થાપક ટોર્ક છે. તો પુનઃસ્થાપક ટોર્કને આપણે કેવું? તો એ આ સમઘડી દિશામાં લાગે. તો પુનઃસ્થાપક ટોર્કને આપણે માઇનસ વડે દર્શાવ્યું છે. બરોબર. એટલા માટે અહીંયા માઇનસ નિશાની, અહીંયા માઇનસ એમ બી સાઇન થીટા લીધું સમઘડી દિશામાં. અને ટોર્ક બરાબર શું થાય? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. તો આ સમીકરણ મૂકી દો. ચલો આલ્ફા બરાબર શું થાય? તો આલ્ફા એટલે કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું 2 વાર વિકલન. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો કોણીય સ્થાનાંતરનું 2 વાર વિકલન થાય. તો આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. તો એમ બી સાઇન થીટા ઋણ ચિહ્ન દર્શાવે છે. શું દર્શાવે છે? ઋણ ચિહ્ન. તો પુનઃસ્થાપક ટોર્ક આવર્તન કરતા ટોર્કની વિરુદ્ધ દિશામાં હોય છે. કમ્પ્લીટ. પુનઃસ્થાપક ટોર્ક આવર્તન કરતા ટોર્કની વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા આગળ હવે આપણે અહીંયા જો આપણને અહીંયા શું મળ્યું? તો આઈને નીચેની સાઈડ લઈ જાઓ. એટલે ડી સ્ક્વેર થીટા. તો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ બી અપોન આઈ સાઇન થીટા.
માઇનસ, જો થીટા ઇઝ ઇક્વલ ટુ નાનું હોય તો કેવી રીતે લખાય? તેને આ પ્રમાણે લખાય, સાઇન થીટા એટલું થીટા લખી શકાય નાનો હોય તો, બરોબર, શું થીટા. તો હવે જુઓ, તો હવે આ સરળાવત ગતિના કયા સમીકરણને મળતું આવે? તો આ સરળાવત ગતિના d² y અપોન dt² ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર y, અથવા તો d²x અપોન dt² ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x, બરોબર. તો આ કોણીય સ્થાનાંતર છે. અહીંયા આપણે શું કરીએ છીએ? તો રાશિઓને સરખાવીએ છીએ. કઈ રાશિઓને સરખાવીએ છીએ? તો સ્થાનાંતર. તો અહીંયા કોણીય સ્થાનાંતર, આ રેખીય સ્થાનાંતર, બરોબર. તો અહીંયા રાશિઓની સરખામણી કરેલી છે, રાશિઓની સરખામણી કરેલી છે. તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ? તો માઇનસ mb અપોન i થવા જોઈએ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mb અપોન i. તો આપણને આ મળે. બંને બાજુ આપણે શું લઈ લીધું? વર્ગમૂળ લઈ લીધું. હવે mb ઓમેગા બરાબર કેટલા લઈ લો? તો 2 અપોન t લઈ લો. તો 2 અપોન t અંડર રૂટ mb અપોન i. જો બંને બાજુ વર્ગ લો તો આપણને આવર્તકાળનું સૂત્ર મળી જાય. આમ તો t ઇઝ ઇક્વલ ટુ આવર્તકાળનું સૂત્ર મળી ગયું, 2 વ્યસ્ત કરી દઈએ તો i અપોન mb, બરોબર. તો આપણને આ એમ તો આ સૂત્ર મળી ગયું છે, ખ્યાલ આવી ગયો ને. પછી એના ઉપરથી આ સમીકરણ ઉપરથી આપણે b ની કિંમત પણ મેળવી શકીએ બંને બાજુ વર્ગ કરીને, બરોબર. તો આના ઉપરથી આપણે b ની કિંમત પણ મેળવી શકીએ. જે i એ શું છે? તો ગજિયા ચુંબકના જડત્વની ચાક માત્રા, ને ગજિયા ચુંબકના જડત્વની ચાક માત્રા 1/12 ml², 1/12 ml², ગજિયા ચુંબકના જડત્વની ચાક માત્રા, બરોબર દોસ્તો. તો એક આ વસ્તુ હતી જે આપણે પ્રશ્નમાં આવ્યો હતો. તો આ આવર્તકાળની કિંમત એ આપણે મેળવી લીધી. હવે એવી જ રીતે આગળ, તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ચુંબકની સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવીને ખાસ કિસ્સાની ચર્ચા કરો. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ ઉપર એની સ્થિતિ ઊર્જાનું તો કરવું પડતું કાર્ય કેટલું? તો ધારો કે ડાયપોલ સમાન ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. ડાયપોલ મોમેન્ટ કેવી છે? તો ડાયપોલ આ પ્રમાણે ગોઠવાયેલો છે, ચુંબકીય ક્ષેત્રને સમાંતર. તો ચાલો ચુંબકીય ક્ષેત્રને સમાંતર અહીંયા ડાયપોલ ગોઠવાયેલો હોય તો એને આ દિશામાં ગોઠવવા માટે આપણે શું કરવું પડે? તો એના ઉપર કાર્ય કરવું પડે. ધારો કે થીટા જેટલું ફેરવવું છે તો કરવું પડતું કાર્ય કેટલું થઈ જાય? તો કરવું પડતું કાર્ય સૂક્ષ્મ કાર્ય, તો સૂક્ષ્મ કાર્ય d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટાઉ એટલે એના ઉપર લગાવવું પડતું વિષમઘડી દિશામાંનું ટોર્ક. આ બાજુ ફેરવવાનું છે સંતુલન સ્થિતિમાંથી, ને કેટલું સ્થાનાંતર કરાવીએ? ધારો કે d થીટા જેટલું સ્થાનાંતર કરાયું તો કુલ ટોર્ક w ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો સંકલન dw. કુલ ટોર્ક w ઇઝ ઇક્વલ ટુ કેટલા? સંકલન dw. તો અહીંયા સંકલનમાં dw તો ટાઉ ઇન્ટુ d થીટા w ઇઝ ઇક્વલ ટુ. અને આ કાર્ય શેમાં સંગ્રહ પામે? તો આ કાર્ય એ તેની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે. તો સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? તો સ્થિતિ ઊર્જા u થઈ જાય. તો u ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ટોર્ક ઇન્ટુ d થીટા, બરોબર. તો u બરાબર કેટલા આવી જશે? તો u ઇઝ ઇક્વલ ટુ ટોર્ક એટલે mb sin થીટા. ટોર્ક એટલે તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું? તો mb sin થીટા. તો અહીંયા કિંમત મૂકી દો, mb sin થીટા d થીટા. mb બહાર નીકળી જશે અને sin થીટાનું સંકલન શું થાય? માઇનસ કોસ, તો માઇનસ mb cos થીટા. u બરાબર માઇનસ mb cos થીટા ને પછી માઇનસ mb. હવે સ્થિતિ ઊર્જા એ અદિશ રાશિ ને cos થીટા એટલે કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. તો સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા કેટલી? તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ m સદિશ ડોટ b સદિશ જેટલી. હવે ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ. તો ખાસ કિસ્સાઓ કયા કયા? તો થીટાનું મૂલ્ય કેટલું મૂકી દો?
તો યુ અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી સંગ્રહ પામી? એમબી કોસ થીટા, એમબી કોસ થીટા. તો થીટાનું મૂલ્ય 180 ડિગ્રી મૂકો. તો 180 ડિગ્રી મૂકીએ તો 180 ડિગ્રી થીટાનું મૂલ્ય હોય 180 ડિગ્રી એટલે બી એટલે કે ગજ્યા ચુંબકની ડાયપોલ મોમેન્ટ 180 ડિગ્રીનો ખૂણો રચે તો આપણને યુ કેટલા મળે? તો પ્લસ એમબી જેટલા. એટલે સ્થિતિ ઊર્જાનું કેવું મૂલ્ય મળે? તો મહત્તમ મૂલ્ય મળે. અને ચુંબક તેની મહત્તમ અસ્થાયી સ્થિતિમાં હોય. હવે એવી જ રીતે જો ગજ્યા ચુંબકની ડાયપોલ મોમેન્ટ એટલે એમ અને બી વચ્ચેનો ખૂણો કેવો? તો એમ સદિશ સમાંતર બી સદિશ. એમ સદિશ સમાંતર બી સદિશ. હવે એમ સદિશ એ શું છે? તો એમ સદિશની દિશા એસ થી એન તરફ. ડાયપોલ મોમેન્ટ તો એમ સદિશ સમાંતર બી સદિશ. બરોબર. તો બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય તો સ્થિતિ ઊર્જા માઇનસ એમબી જે સ્થિતિ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય આપે અને એને મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાય. બરોબર. જ્યારે મહત્તમ મૂલ્ય મળે સ્થિતિ ઊર્જાનું મહત્તમ મૂલ્ય મળે જેને મહત્તમ અસ્થાયી સ્થિતિ કહેવાય એ 180 ડિગ્રીએ મળે. અને જો ચુંબકીય ઊર્જા એટલે કે ગજ્યા ચુંબકને લંબ મૂકવામાં આવે, ગજ્યા ચુંબકને આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં લંબ મૂકવામાં આવે તો એની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં? તો આ એન ધ્રુવ. તો ડાયપોલ મોમેન્ટની દિશા એને લંબ થઈ જાય એટલે 90 ડિગ્રીનો ખૂણો બને. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. થીટા ઇઝ ઇક્વલ ટુ કેવા? 90 ડિગ્રી. માટે સ્થિતિ ઊર્જા કેવી હોય? તો શૂન્ય હોય છે. બરોબર દોસ્તો. તો આ 5મા ચેપ્ટરનું આટલું જરા જોઈ લેજો. કંઈ ખબર ના પડે તો પૂછજો.